વાળ લાંબા અને ઘાટા કરવા માટેની ટિપ્સ ભાગ 2. વાળ ધોતા પહેલાં તેલથી સારી રીતે માલિશ કરો. વાળ ધોવાના લગભગ 1 કલાક પહેલાં ઉપરથી નીચેની દિશામાં વાળની લંબાઈ અને છેડા સુધી સારી રીતે તેલ લગાવો. ત્યારબાદ માથાની ચામડીમાં આંગળીઓના ટેરવાથી હળવા હાથે માલિશ કરો. લગભગ 1 કલાક સુધી તેલ રહેવા દો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. તેલ લગાવતી વખતે વાળને જોરથી ખેંચવા કે ઘસવાનું ટાળો. શું તમારા વાળ વધે છે પરંતુ લાંબા થતાં પહેલાં જ તૂટવા લાગે છે? વાળમાં ઘનતા ઓછી થતી જાય છે અને વાળ પહેલાં કરતાં પાતળા દેખાય છે? તો આજની આ માહિતી ખાસ તમારા માટે છે. આજે હું એવી 12 નવી અને સરળ ટિપ્સ જણાવીશ જે વાળને તૂટતા અટકાવવામાં, વાળની યોગ્ય સંભાળ રાખવામાં અને વાળને સ્વસ્થ તથા ભવાબદાર દેખાડવામાં મદદ કરી શકે છે. વાળ ધોતા પહેલાં વાળને સારી રીતે ગૂંચવણમુક્ત કરો. વાળ ધોતા પહેલાં જો વાળ ખૂબ ગૂંચાયેલા હોય તો સીધા પાણીથી ભીના કરીને જોરથી ગૂંચવણ દૂર કરવાનો પ્રયાસ ન કરો. પહેલાં હળવેથી ગૂંચવણ દૂર કરો. ખાસ કરીને વાળના છેડાથી શરૂઆત કરીને ધીમે ધીમે ઉપરની તરફ આવો. આનાથી વાળ ધોતી વખતે ખેંચાણ અને તૂટવાનું પ્રમાણ ઓછું કરવામાં મદદ મળી શકે છે. શેમ્પૂ ફક્ત માથાની ચામડી પર ધ્યાન આપીને લગાવો. ઘણા લોકો આખા વાળ પર શેમ્પૂ ઘસતા રહે છે, પરંતુ મુખ્ય ધ્યાન માથાની ચામડી સાફ કરવા પર રાખવું જોઈએ. શેમ્પૂને હળવા હાથે લગાવો અને ખૂબ જોરથી નખ વડે ઘસશો નહીં. વાળની લંબાઈને વારંવાર ઘસવાથી વાળ શુષ્ક અને નાજુક બની શકે છે. વાળ ધોતી વખતે પાણી ખૂબ ગરમ ન રાખો. ખૂબ ગરમ પાણી વાળ અને માથાની ચામડીને શુષ્ક બનાવી શકે છે. વાળ ધોવા માટે સામાન્ય અથવા થોડું હૂંફાળું પાણી રાખવું વધુ સારું છે. ખાસ કરીને જો તમારા વાળ પહેલેથી જ સૂકા અને ફ્રીઝી હોય તો આ નાની ટેવ ઘણો ફરક પાડી શકે છે. વાળમાં કન્ડિશનર યોગ્ય જગ્યાએ લગાવો. કન્ડિશનર લગાવતી વખતે તેને મુખ્યત્વે વાળની મધ્યમ લંબાઈથી છેડા સુધી લગાવો. માથાની ચામડી પર વધારે કન્ડિશનર લગાવવાની જરૂર નથી. કન્ડિશનર થોડા સમય માટે રાખીને પછી સારી રીતે ધોઈ લો. આનાથી વાળ નરમ રહેવામાં અને ગૂંચવણ ઓછી કરવામાં મદદ મળી શકે છે. વાળને સૂકવવા માટે જૂના નરમ કપડાંનો ઉપયોગ કરી શકો. વાળને ખૂબ જોરથી તૌલિયામાંથી ઘસવાની ટેવ બદલો. વાળમાંથી વધારાનું પાણી હળવેથી દબાવીને કાઢો. જરૂર હોય તો નરમ કપાસના કપડાનો ઉપયોગ કરી શકો. વાળ ભીના હોય ત્યારે વધારે ઘર્ષણ ટાળવાથી વાળ તૂટવાનું ઓછું કરવામાં મદદ મળી શકે છે. વાળના છેડાને નિયમિત રીતે સુરક્ષિત રાખો. જો તમારા વાળના છેડા વારંવાર સૂકા અને ખરબચડા થઈ જાય છે તો વાળની લંબાઈ જાળવવી મુશ્કેલ બની શકે છે. વાળના છેડાને યોગ્ય કન્ડિશનિંગ આપો અને ખૂબ ગરમી તથા વધારે ઘર્ષણથી બચાવો. લાંબા વાળ માટે માત્ર વાળ વધારવા કરતાં વાળની લંબાઈ જાળવી રાખવી પણ એટલી જ મહત્વની છે. દરરોજ એક જ જગ્યાએ વાળની પોનીટેલ ન બાંધો. દરરોજ વાળને એક જ જગ્યાએ ખૂબ કડક બાંધવાથી તે જગ્યાએ ખેંચાણ વધી શકે છે. ક્યારેક ચોટલો, ક્યારેક ઢીલી પોનીટેલ અથવા વાળને ખુલ્લા રાખી શકાય. વાળ બાંધો ત્યારે ખૂબ કડક રબરનો ઉપયોગ ન કરો. સૂતી વખતે વાળ ખુલ્લા અને ગૂંચવેલા ન રાખો. લાંબા વાળ સૂતી વખતે તકિયા સાથે ઘસાઈને ગૂંચવાઈ શકે છે. સૂતા પહેલાં વાળને હળવેથી કાંસકો કરીને ઢીલી ચોટલી બનાવી શકો. ચોટલી ખૂબ કડક ન હોવી જોઈએ. આ નાની ટેવ સવારે વાળને ગૂંચવણ અને તૂટવાનું ઓછું કરવામાં મદદ કરી શકે છે. વાળમાં વારંવાર નવા ઘરેલું ઉપાય ન અજમાવો. વાળ લાંબા કરવા માટે ઘણી અલગ અલગ વસ્તુઓ વિશે સાંભળવા મળે છે. પરંતુ દરેક ઘરેલું વસ્તુ દરેક વ્યક્તિના વાળ અને માથાની ચામડી માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. એકસાથે ઘણી વસ્તુઓ અજમાવવાને બદલે સરળ અને નિયમિત વાળની સંભાળ રાખવી વધુ સારી છે. ખોપરીમાં ખંજવાળ કે વધારે પડતો ખોડો હોય તો તેને અવગણશો નહીં. જો વારંવાર ખંજવાળ આવે, વધારે ખોડો થાય અથવા માથાની ચામડીમાં કોઈ સમસ્યા રહેતી હોય તો
માત્ર વાળ વધારવાના ઉપાય કરતા રહેવાથી ફાયદો નહીં થાય. માથાની ચામડી સ્વસ્થ રાખવી પણ વાળની સંભાળનો મહત્વનો ભાગ છે. સમસ્યા સતત રહે તો ત્વચા નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે. વાળ લાંબા કરવા માટે ખોરાકમાં વિવિધતા રાખો. માત્ર એક જ વસ્તુ ખાવાથી વાળ લાંબા થઈ જશે એવું માનવું યોગ્ય નથી. તમારા રોજિંદા ખોરાકમાં દાળ, કઠોળ, દહીં, પનીર, ઈંડા જેવા પ્રોટીનવાળા ખોરાક સાથે શાકભાજી, ફળો, સૂકા મેવા અને બીજ જેવી પોષક વસ્તુઓનો સમાવેશ કરો. વાળ માટે બહારની સંભાળ જેટલું જ અંદરથી મળતું પોષણ પણ મહત્વનું છે. વાળ તૂટે છે કે મૂળમાંથી ખરવા લાગે છે તે સમજો. દરરોજ થોડા વાળ ખરવા સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો અચાનક ખૂબ વધારે વાળ ખરવા લાગે, માથાની ચામડી દેખાવા લાગે, વાળ ખૂબ પાતળા થતા જાય અથવા લાંબા સમય સુધી સમસ્યા રહે તો માત્ર ઘરેલું ઉપાય પર આધાર રહેશો નહીં. વાળમાં તેલ લગાવ્યા પછી જોરથી કાંસકો ન કરો. તેલ લગાવ્યા પછી વાળ થોડા નરમ થઈ જાય છે, પરંતુ ખેંચીને કાંસકો કરવાથી વાળ તૂટી શકે છે. શેમ્પૂની માત્રા વધારે ન લો. વાળ ગંદા હોય એટલે વધારે શેમ્પૂ લેવાની જરૂર નથી. જરૂરી જેટલો જ શેમ્પૂ લો અને માથાની ચામડી પર હળવેથી લગાવો. શેમ્પૂ સીધો આખા વાળ પર ન ઘસો. શેમ્પૂને પહેલાં હાથમાં લઈને થોડું ફેલાવો, પછી માથાની ચામડી પર લગાવો. વાળને એકદમ ભીના રાખીને લાંબા સમય સુધી ન બેસો. વાળ ધોયા પછી નરમ કપડાથી વધારાનું પાણી હળવેથી કાઢીને વાળને સૂકવા દો. વાળની લંબાઈ જાળવવા માટે ઘર્ષણ ઓછું કરો. ખાસ કરીને લાંબા વાળ હોય તો કપડાં, દુપટ્ટા અને તકિયા સાથે સતત ઘસારો ન થાય તેનું ધ્યાન રાખો. વાળને વારંવાર રંગવા કે રસાયણ પ્રક્રિયા કરાવવાનું ટાળો. વારંવાર કરવાથી વાળ સૂકા અને નાજુક બની શકે છે, તેથી વચ્ચે પૂરતો સમય રાખવો સારું. દર વખતે વાળ ધોતી વખતે નવો ઉપાય અજમાવશો નહીં. વાળની સંભાળમાં નિયમિતતા વધુ મહત્વની છે. વારંવાર ઉત્પાદનો અને ઘરેલું ઉપાયો બદલવાથી માથાની ચામડીને તકલીફ થઈ શકે છે. વાળ ખરતા હોય તો કારણ પર ધ્યાન આપો. અચાનક વધારે વાળ ખરવા લાગે તો માત્ર તેલ લગાવવાથી સમસ્યા ઉકેલાયું એવું જરૂરી નથી. લાંબા સમય સુધી સમસ્યા રહે તો નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે. વાળની જૂની લંબાઈને સાચવવી સૌથી મહત્વની છે. નવા વાળ વધે છે કે નહીં એટલું જ નહીં, પરંતુ જૂના વાળ તૂટ્યા વગર રહે કે નહીં તેના પર પણ ધ્યાન આપો. તો બહેનો, વાળ લાંબા અને ઘટ દેખાવા માટે માત્ર તેલ કે કોઈ એક ઉપાય પર આધાર રાખવાને બદલે વાળને ઓછું નુકસાન થાય, વાળ ઓછા તૂટે અને માથાની ચામડી સ્વસ્થ રહે તેના પર ધ્યાન આપો. નાની નાની સારી ટેવો લાંબા સમય સુધી જાળવી રાખશો તો વાળની સંભાળ વધુ સારી રીતે થઈ શકે છે. આમાંથી તમને કઈ ટિપ્સ નવી લાગી તે નીચે ટિપ્પણીમાં જરૂર જણાવજો. અને જો તમને વાળ લાંબા અને ઘટ કરવા માટેની ભાગ 3ની ટિપ્સ જોઈએ તો આ વિડીયોને સાચવી રાખજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.